વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજરોજ મળી હતી, જેમાં વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા। આજરોજ વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષના કોંગ્રેસના સભ્યોએ પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે ભાજપના સભ્યોએ સામે પ્રતિકાર કરતા એક સમયે સભાનો માહોલ ગરમાઈ ગયો હતો। જિલ્લાના શિક્ષણ વિભાગ તેમજ આરોગ્યને લગતા કાર્યોને લઈને આજે વિપક્ષના સભ્યોએ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પોસ્ટર બેનર સાથે દેખાવ કર્યા હતા। વિપક્ષના નેતા મુબારક પટેલે જણાવ્યું હતું કે સામાન્ય સભામાં રજૂઆત સાંભળવામાં આવતી નથી, જેથી આજે અમે પ્લેકાર્ડ લઈને આવ્યા હતા અને સભાખંડમાં પ્રવેશ કર્યો હતો। હેતુ એ હતો કે પ્રમુખશ્રીને પ્લેકાર્ડ વાંચીને પણ પ્રમુખશ્રીને એવું થાય કે અમારી રજૂઆત સાચી છે અને અમારી રજૂઆત સરકારશ્રી સુધી પહોંચાડાય। વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં જે પ્રાથમિક શાળાઓ છે, જે જિલ્લા પંચાયત સંચાલિત શાળા છે, ત્યાં 512 શિક્ષકોની ઘટ છે, જેના કારણે વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકતા નથી। દર વર્ષે પ્રાથમિક શાળા ઘટે છે અને ખાનગી શાળા વધે છે। મજબૂરીથી વાલીઓ ખાનગી શાળામાં એડમિશન લેવા માટે મજબૂર થતા હોય છે, જેથી અમારી રજૂઆત હતી કે શિક્ષકોની ઘટ પૂરાય। જે શાળાઓ જર્જરિત છે, જ્યાં વરસાદી પાણી ટપકે છે, એ શાળાઓનું રિપેરિંગ કરાય। જે શાળામાં શૌચાલય નથી, તેની વ્યવસ્થા નથી, ત્યાં શૌચાલયની વ્યવસ્થા કરાય। આંગણવાડીના રિપેરિંગ અંગે પણ પૂરતું ધ્યાન અપાય તેવી રજૂઆત કરી હતી। ખાસ તો વડોદરા જિલ્લામાં જે 8 તાલુકા છે, એ 8 તાલુકામાં જે શિક્ષણ સ્કૂલો છે, શિક્ષણ માટે એ સ્કૂલો ઘટતી જાય છે, સ્કૂલોને મર્જ કરવામાં આવે છે। શિક્ષકો 512 શિક્ષકોની ઘટ છે અને આ માટે સરકારશ્રીને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ક્યારે પણ કોઈ રજૂઆત કરી નથી। એટલે અમે વિનંતી કરી, અમારો અવાજ દબાવવામાં આવે છે, એટલે અમે પ્લે કાર્ડ લઈને આજે રજૂઆત કરી કે ભાઈ શિક્ષકોની ઘટ હોવાના કારણોસર બાળકોનું શિક્ષણનું જે કાર્ય છે એ સારી રીતે થતું નથી। પ્રાઇવેટ સ્કૂલો જે છે એ વધી રહી છે અને પ્રાથમિક શાળાઓ જે છે જિલ્લા પંચાયતની ઘટતી જાય છે અને આમ સ્કૂલોમાં જે શિક્ષકોની ઘટ હોવાના કારણોસર ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે। વિશેષમાં જે સ્કૂલો જે છે, સ્કૂલો ખૂબ જર્જરિત થઈ ગઈ છે, ઓરડાઓ જર્જરિત થઈ ગયા છે, આંગણવાડીઓ પણ જર્જરિત છે। એનું રિપેરિંગ કરવા માટે કોઈ નાણાં મંજૂર કરવામાં આવતા નથી, એના માટે મેં ધ્યાન દોરેલું હતું। અને આરોગ્ય કેન્દ્રો છે, એ આરોગ્ય કેન્દ્રોમાં પણ નવા ડૉક્ટરો મૂકવામાં આવે છે કે જેઓ MBBS થઈને તરત જ જ્યાં પાસ થઈને આવે છે તેઓને આરોગ્ય કેન્દ્ર સોંપી દેવામાં આવે છે। એના માટે પણ કોઈ સિનિયર ડૉક્ટરો મૂકવામાં આવે એવી અમારી રજૂઆત હતી। બીજું કે કાચની સાફ સફાઈ બિલકુલ થઈ નથી, જે કાચની સાફ સફાઈ થઈ ન હોય તે કાચના નાણાં અટકાવવામાં આવે અને કાચની સાફ સફાઈ સંપૂર્ણ સારી રીતે થયા પછી જ એ નાણાં આપવામાં આવે એવી અમે વિનંતી કરેલી છે। ખાસ તો વડોદરા જિલ્લા પંચાયતની જ્યારે સામાન્ય સભા હોય તો અમે જે પ્રશ્નોત્તરી કરીએ એના પેટા પ્રશ્નોનો જવાબ અધિકારી અને જે તે શાખાના અધ્યક્ષશ્રી આપવાનો હોય છે। કારોબારી એમાં કોઈ જવાબ આપી શકે નહીં, તેમ છતાં દરેક પ્રશ્નમાં ઊભા થઈ જાય એટલે અમે એમને વિનંતી કરી કે તમે આ રીતે ઊભા ન થાવ, અમારો જે પ્રશ્નનો જવાબ સારી રીતે અમને મળે, અમારા પેટા પ્રશ્ન પૂછવાનો અમને અધિકાર છે અને અધિકારીનો જવાબ આપશે, તમે સાંભળો ખાલી। ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય રાજેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના સભ્યો ગ્રાન્ટ મેળવવા માટે ખોટા તમાશા કરી રહ્યા છે। આ નિવેદન કરતાની સાથે જ વિપક્ષી સભ્યો અને ભાજપના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ડૉક્ટર પ્યારે રાઠોડ દ્વારા પણ સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। રસ્તાના ખાડા સંદર્ભે લોકો પરેશાન છે, કાંસ સાફ કરવાના મુદ્દે પણ રોષ ઠાલવ્યો હતો। બીજેપીના 29 સભ્યોને ગ્રાન્ટ સિવાય કોઈ રસ નથીના આક્ષેપો કર્યા હતા। વિપક્ષને ગ્રાન્ટ ન આપવાની વાત કરવાના મુદ્દે પણ તેઓ દ્વારા ઉગ્ર આક્રોશ પ્રકટ કર્યો હતો। એગ્રેસિવ એટલા માટે થવું પડે છે કે જિલ્લા પંચાયતમાં અમે લોકો પણ એવું ઈચ્છીએ કે સર્વાંગી વિકાસ સૌના બધા સભ્યો સાથે મળીને જિલ્લાનો વિકાસ કરીએ, પણ અમે દિવસે દિવસે જોતા જઈએ છીએ એમ વહીવટી અધિકારીઓ જે છે એમની નિંદ્રા ઉડતી નથી, એ લોકો કુંભકર્ણની ઊંઘમાં નિંદ્રામાં પડી રહ્યા છે, અમારી રજૂઆતને ધ્યાનમાં લેતા નથી। ઘણા વિભાગો એવા છે, 2-3 વિભાગ એવા છે કે જેમાં ફક્ત ભ્રષ્ટાચાર વગર કશું છે જ નહીં। આજે આટલા ગુજરાતમાં જુઓ તો ખાડોદરા, વડોદરાના કહેવામાં પણ જિલ્લો પણ ખાડોદરા બની ગયો છે। જિલ્લાના દરેક રસ્તા, નવા બનેલા રસ્તાઓ તૂટી ગયા છે અને એ રસ્તાઓમાં ખાડા પૂરવા માટે રજૂઆત કરવામાં આવે તો કશું જ અર્થ નહીં। એ લોકો કે સાહેબ જોડાઈ લઈએ છે, બીજે દિવસે કોઈ કેમેરો લઈને જશે, ફોટા પાડશે મોબાઈલથી, પછી કહેશે કે 2 દિવસ પછી નાખીશું। ડસ્ટ નથી નાખતા। સિંચાઈમાં પણ એવું જ છે, 15 લાખ, 10 લાખ, 5 લાખ
સિંચાઈના કાંચ સાફ કરવા માટે લે અને હકીકતમાં જેસીબીથી 50,000-50,000 એક કાંચ સાફ થઈ જતો હોય છે. એટલે 100% ફક્ત અને ફક્ત આ જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર ચાલે છે. ભારતીય જનતા પાર્ટીના 29 સભ્યો છે, પણ એ લોકોને ફક્ત ગ્રાન્ટ સિવાય કશો રસ નથી. એમને ગ્રાન્ટ મળે ને એ લોકો જતા રહે અને ગ્રાન્ટમાં પડી જાય છે. આજે શરૂઆતમાં અમારે એવું થયું કે અમારે એક ભાજપના સભ્ય એવું બોલ્યા કે આ લોકોને ગ્રાન્ટ ના આપો. અમે કીધું કે ચાલો ભાઈ અમારે ગ્રાન્ટ નથી જોતી, પણ જ્યારે ગુજરાતના વડોદરા જિલ્લાના વિકાસની વાત આવે તો અમે લોકો બોલીશું જ. તમે અમને ગ્રાન્ટ નહીં આપો તો ચાલશે, અમે ગ્રાન્ટ વગર ચલાવીશું, અમે લોકોની વચ્ચે રહીશું, લોકોના પ્રશ્નોની રજૂઆત કરીશું. આવી વાહિયાત શબ્દો બોલીને જે ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત છે, સૂત્ર આપ્યું છે નરેન્દ્ર મોદીજીએ કે સર્વનો સાથ સૌનો વિકાસ, એ સૂત્રને આ લોકો સાર્થક કરવાને બદલે નિરર્થક બનાવે છે. એ સૂત્ર બિલકુલ બેકાર સૂત્ર બનાવે આ લોકો બનાવી દીધું છે. જિલ્લા પંચાયતના સભ્યોને ફક્ત અને ફક્ત ગ્રાન્ટમાં રસ છે. અમે માત્ર 5 જ સભ્યો છે ને અમારી રજૂઆત હંમેશા પ્રજાના પ્રશ્નોની હોય છે. પ્રજાના પ્રશ્નોને અમે વાચા ના આપીએ તો અમને સભ્ય બનવાનો કોઈ અધિકાર નથી રહેતો, અને વાચા આપીએ છીએ ત્યારે એમની પેટમાં તેલ રેડાય છે. પણ અમે અમારા પ્રશ્નોને વળગી રહીશું. અમે હંમેશા પ્રશ્નો માટે સજાગ રહીશું અને પ્રજા સમક્ષ જે રજૂઆત કરવાની છે તે કરતા રહીશું, અને આ વહીવટી તંત્રની ઊંઘ ઉડાડીશું. એમની સામે કડક બનવાનું થાય, કોઈ આંદોલન કરવાનું થાય તો પણ અમે કરીશું. કોંગ્રેસ પક્ષના સભ્ય અર્જુનસિંહ પડિયાર દ્વારા જણાવ્યું હતું કે સામાન્ય સભામાં આરોગ્ય, શિક્ષણ સહિતના પ્રશ્નો હતા. 512 શિક્ષકોની ઘટની પૂર્તિ થવી જોઈએ. તાલુકા શિક્ષણ અધિકારી ચાર્જમાં છે, ત્યાં નિમણૂક થવી જોઈએ. વરસાદી કાંસના પ્રશ્નોનો નિકાલ થવો જોઈએ, તેની રજૂઆત કરી હતી. આમ અમે મૂળભૂત પ્રશ્નો ઉઠાવ્યા હતા. આજરોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી, જેમાં આરોગ્ય, શિક્ષણ એ સિવાયના પણ બધા વિભાગમાં પ્રશ્નો હતા. વડોદરા જિલ્લામાં કુલ 4,880 શિક્ષકોનું મહેકમ છે અને 4,368 શિક્ષક છે. 512 શિક્ષકની ઘટ છે, એ સત્વરે પૂર્ણ થવી જોઈએ. ઘણા તાલુકામાં 2014થી તાલુકા શિક્ષણ અધિકારી ચાર્જમાં છે, એટલે એ પણ ત્યાં પણ રેગ્યુલર કોઈ અધિકારી નિમણૂક થવી જોઈએ. આરોગ્યમાં પણ ઘણી જગ્યાએ હોસ્પિટલમાં, દવાખાનાઓમાં સ્ટાફની ઘટ છે, એ પણ પૂર્ણ થવો જોઈએ. ચોમાસાની ઋતુમાં વરસાદી કાંસનો યોગ્ય નિકાલ થવો જોઈએ, જેથી ગામમાં જાહેર જીવનને કોઈ અસર ના થાય, એની પણ રજૂઆત કરી. સિંચાઈ વિભાગની પણ ઘણી બેદરકારી જોવા મળી પ્રશ્નોત્તરી દરમિયાન. એટલે આજની સામાન્ય સભામાં મૂળભૂત ઘણા બધા પ્રશ્નો હતા જે વડોદરા જિલ્લાની પ્રજાને લગત હતા, અને એ પ્રશ્નો ઉઠાવવા એક જવાબદાર વિપક્ષ તરીકે અમારી સંપૂર્ણ જવાબદારી હતી. અને આગામી સમયમાં એ તમામ કાર્યવાહી યોગ્ય રીતે થાય એના માટે ચોક્કસ અમે લાગતી વળગતી અધિકારી અને કર્મચારીને રજૂઆત ચોક્કસ કરીશું. ભાજપના નિલેશ પુરાણીએ વિપક્ષના સભ્યો સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે અમે કામગીરી કરી જ રહ્યા છીએ. તેઓ બિનજરૂરી પ્રશ્નો ઊભા કરી ખોટી રજૂઆતો કરતા હોય છે. હાલમાં ડ્રોપઆઉટ રેશિયો 0% થઈ ગયો છે. આરોગ્યની સારી સુવિધા છે. એકના એક પ્રશ્નને રિપીટ કર્યા બદલ તેઓએ નવા પ્રશ્નોની રજૂઆત કરવી જોઈએ. કોંગ્રેસના સદસ્યોને શું છે કે સબકા સાથ સબકા વિકાસ સાથે અમે એવું સમજો કે વર્ષોથી જન આશીર્વાદથી છેવાડાના માનવીના વિકાસ થાય એ રીતે અમારી સરકાર કામગીરી કરી રહી છે. પણ આપે પણ જોયું હશે કે બિનજરૂરી પ્રશ્નો ઉપસ્થિત કરી અને ખોટી રજૂઆતો હોય છે. એટલે અમારી બહુ જેન્ટલ વાત હોય કે ભાઈ ડ્રોપઆઉટ રેશિયો અત્યારે 0% થઈ ગયો બાળકોનો. આરોગ્ય ક્ષેત્રે દર 5,000 સેન્ટર છે. આવી જબરજસ્ત સુવિધાઓ સાથે માટે જ તો એ લોકોની સંખ્યા 0 તરફ થવા જઈ રહી છે. બસ આ જ વાત હતી, બાકી કોઈ નથિંગ અબાઉટ પર્સનલ, પણ પબ્લિકના હિતમાં જ બધી વાત હોય અમારી. હા, દુઃખની બાબત એ જ છે ને કે વર્ષોથી એકને એક જ પ્રશ્નો રિપીટ કર્યા કરે છે. હવે એમને વારંવાર કહીએ છીએ કે તમે સાચા અર્થમાં જનહિતના પ્રશ્નો નવા હોય ને વાચા આપો. તમે એકને એક પ્રશ્નો લઈ અને સભાનો ને બધાનો સમય અને ખોટી વ્યય ન કરશો. આપ એવું સ્વીકારતા થાવ કે અમારી સરકાર આટલું સરસ કામગીરી કરે છે, તો તમે એક જ પ્રશ્ન 10 વાર કરશો તો કંઈ તમને માઇલેજ પ્રજા ન્યાય આપી નહીં દેવાની. ઉલ્લેખનીય છે કે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ રાષ્ટ્રગીત માટે ઊભા થવાની જાહેરાત કર્યા બાદ પણ વિપક્ષ અને ભાજપના સભ્યો રાષ્ટ્રગીતની ગરિમા જાળવવાના બદલે સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા રહ્યા હતા. ત્યારે રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ પણ ફરી એકવાર સામસામે આક્ષેપો પ્રત્યાક્ષેપો શરૂ થયા હતા.
જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહેડા દ્વારા આજની સામાન્ય સભા સંદર્ભે જણાવ્યું હતું કે તારીખ 12/6/2025ના રોજ અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સર્વેને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું તથા 2025-26 સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોના કરેલ નવીન આયોજનને વહીવટી મંજૂરી આપવા માટેની સત્તાઓ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને પ્રમુખના પરામર્શમાં રહીને સત્તા સુપ્રત કરાઈ હતી. તેઓ દ્વારા બેઠક દરમિયાન આપેલ મંજૂરી તેમજ બેઠક સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષના જે પ્રશ્નો હતા તેમાં લેખિત જવાબ આપવામાં આવ્યા છે. શિક્ષકોની ઘટ અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેમાં સરકાર તરફથી પગલાં લેવાઈ જ રહ્યા છે તેમ જણાવ્યું હતું. તેમજ કાંસ મુદ્દે પણ સ્પષ્ટતા કરી હતી. સામાન્ય સભા હતી, તેમાં તારીખ 12/6/2025ના રોજ અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા અન્ય મુસાફરો, ક્રૂ મેમ્બરો તેમજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ અન્યને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પરમ કૃપાળુ પરમાત્મા તેમના સ્વજનોને શાંતિ પ્રદાન કરે તે માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. તેમજ વર્ષ 2025-26ની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોના કરેલ નવીન આયોજનને વહીવટી મંજૂરી આપવા માટે અંગેની સત્તાઓ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકાસને સત્તા પ્રમુખના પરામર્શમાં રહીને સત્તા સુપ્રત કરવામાં આવી છે. તેમજ વર્ષ 2021-22, 22-23 અને 23-24 અને 24-25ના સ્ટેમ્પ ડ્યુટી રેતી કંકરના ફેરફારથી નવીન સૂચવેલા કામોને પ્રમુખશ્રીના પરામર્શમાં રહીને વહીવટી મંજૂરી આપવાની સત્તા સુપ્રત કરવામાં આવી છે. તેમજ સિંચાઈ ક્ષેત્રે કાચની સાફ સફાઈ અને જાળવણી માટે ₹20 લાખના જિલ્લા પંચાયત હસ્તકના તળાવોને પૂર સંકટ સમયે પહોંચી વળવા માટે ₹10 લાખ, જળશક્તિ કેન્દ્ર વિકસાવવા માટે ₹3 લાખની જોગવાઈને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. તેમજ જિલ્લાના ડેટા સેન્ટર તથા લાઇબ્રેરીની જાળવણી કરવા અંતર્ગત ₹6 લાખની પ્રાથમિક મંજૂરી આપવામાં આવેલ છે. જિલ્લા પંચાયતની આંગણવાડી કેન્દ્રોના બાળકોને નાસ્તાની ડીશો તેમજ ચમચી, રાંધવા પીરસવા માટેના સ્ટીલના વાસણોની ખરીદી જેમ પોર્ટલ ઉપર ખરીદો કરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. તેમજ જિલ્લાના કનોડા, આજોડ અને રાયપુરા આરોગ્ય કેન્દ્ર ખાતે યોગા શેડ અને પાર્કિંગ માટે જે શેડ બનાવવામાં આવેલ છે તેને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે અને તેને બહાલી આપવામાં આવી છે. જિલ્લાના PSC, CSC ખાતે ખૂટતી સુવિધા પેટે ડિલિવરી રૂમમાં લેબર બેડ ખરીદવા માટે વહીવટી મંજૂરીની બહાલીની આપવામાં આવેલી છે. તેમજ વર્ષ 2025-26માં વડોદરા જિલ્લાના શિક્ષણમાં વડોદરા જિલ્લાની ધોરણ 8માં જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક લાવનારી દીકરીઓને પ્રોત્સાહન ઇનામ માટે જિલ્લા શિક્ષણ સમિતિએ અનુસરવામાં આવેલી કાર્યપદ્ધતિને બહાલી આપવામાં આવી છે. તેથી વડોદરા જિલ્લાની અને તાલુકાની 1 થી 3 નંબરની અને તાલુકાની 1 થી 5 નંબરની દીકરીઓને જે ડ્રોપઆઉટ ન થાય અને આગળ એ લોકો સારો અભ્યાસ કરે તે માટેની આપણે એક બજેટમાં જોગવાઈ કરી હતી. તે માટે આજે ધોરણ 8ની દીકરીઓને આગળ વધુ ભણે તે માટેની એક યોજના કરી હતી. તેની ખર્ચને બહાલીની મંજૂરી આપવામાં આવેલ છે. તેમજ 15મા નાણાં પંચ અંતર્ગત 2025-26ના 10% જિલ્લા કક્ષાના માનનીય વિકાસ કમિશનરની કચેરી ખાતે બહાલી અર્થે મોકલેલ આયોજનને બહાલી આપવામાં આવી છે. 2 મિનિટ એ તો જિલ્લાના પૂર્વ મુખ્યમંત્રી હતા અને ક્રૂ મેમ્બર હતા, એ લોકોને આપણે શ્રદ્ધાંજલિ પાઠવી, કારણ કે એ દુર્ઘટના પછી આપણી આ પ્રથમ સામાન્ય સભા હતી. તેના નિમિત્તે આજે આપણે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું છે. સભ્યોનું જેવું હતું, વિરોધ પક્ષના સભ્યોનું, તેમને આજે જે પ્રશ્નો હતા તેના એમને લેખિતમાં જવાબ આપવામાં આવેલા છે. તેમજ જે શિક્ષણ માટેનો જે એમને મુદ્દો ઉઠાવ્યો હતો કે શિક્ષકોની ઘટ છે, તેમાં આજે સરકારશ્રી તરફથી એની અમલવારી થઈ જ રહી છે. અત્યારે જિલ્લામાં આખા રાજ્યમાં શિક્ષકોની ભરતી થઈ રહી છે, તેમજ વધુમાં જ્ઞાન સહાયક શિક્ષકોની પણ ભરતી થઈ રહી છે. અને આજે આપણા વડોદરા જિલ્લામાં મોસ્ટ ઓફલી બધા શિક્ષકોની ભરતી થઈ રહી છે. અમુક જે ભરતી થઈ છે તેમાં જિલ્લા ફેરબદલીના કારણે જે શિક્ષકો ગયા છે તે પણ ભરતી આપણે થોડા સમયમાં પૂર્ણ કરી લઈશું. વડોદરા જિલ્લા પંચાયતના બજેટમાં સિંચાઈ તળાવ માટે આપણે બજેટ જોગવાઈ કરેલી હતી અને અત્યારે હાલમાં જ્યારે વરસાદ નહોતો શરૂ થયો તે પહેલાં પણ આપણે સિંચાઈના જે હતા કાંસોને એ બધાની સફાઈ ચાલુ જ હતી અને થઈ પણ ગઈ છે, પૂર્ણ બી થઈ ગઈ છે. અને જે બાકી છે એની બી આપણે વરસાદ જેવો રૂકશે એટલે કરવાના જ છે અને એ માટે આપણે બજેટમાં જોગવાઈ બી કરેલી છે, જેને આજે આપણે મંજૂરી આપી છે.